લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલેક્ટર શ્રી બોટાદ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ખાંભડા ડેમની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા. તારીખ 22/7/2026ની રાત્રિએ બોટાદ શહેરમાં શરૂ થયેલા વરસાદ તેમજ તારીખ 23/7/2026ના રોજ સમગ્ર દિવસ દરમિયાન પડેલા વરસાદ અને ઉતાવળી નદીના ઉપરવાસ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે ખાંભડા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા હેતુથી આજે તારીખ 24/7/2026ના રોજ સવારે 11:30 વાગે ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો છે. આ અંગેની પરિસ્થિતિની આગોતરી જાણ થતાં બોટાદ જિલ્લાના કલેક્ટર શ્રી હર્ષદ વોરા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરત પરમારે ખાંભડા સિંચાઈ યોજનાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સિંચાઈ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ તેમજ બરવાડા મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં ડેમનો દરવાજો ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડેમનો દરવાજો ખોલતા પહેલા નિયમ મુજબ સાયરન વગાડવામાં આવ્યું હતું તેમજ ફ્લડ સેલ મારફતે નદીના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને આગોતરી સૂચના આપી જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ ઉતાવળી નદી ઉપર આવેલા કોચવે બ્રિજ પરથી અવરજવર કરતા તમામ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા, બિનજરૂરી અવરજવર ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ.